સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર સરકારની એક સરસ મજાની એવી યોજના જે યોજના અંતર્ગત દર મહિને ₹1000ની સહાય છે મળવા પાત્ર થશે. વિશેષ વિગતવાર માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની અંદર વાત કરીએ. સરસ મજાની મિત્રો વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના આવી છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. આ મિત્રો યોજના અંતર્ગત છે દર મહિને 1000 સહાય છે આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 8 ની અંદર જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેને એક પરીક્ષા આપવાની હોય છે મિત્રો. રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી છે મિત્રો ગાંધીનગર તરફથી વિશેષ આ વિદ્યાર્થીઓની છે પસંદગી કરવામાં આવતી હોય છે. આ માટે પરીક્ષા માટે છે આગામી સમય છે એક પરીક્ષા યોજવામાં આવશે અને આ પરીક્ષાની અંદર છે મિત્રો મેરિટ બનાવવામાં આવશે. એટલે કે નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ યોજના છે એ કહેવામાં આવે છે. ધોરણ 8 ની અંદર જે લોકો આવે છે એ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા માટે છે મિત્રો આવેદનપત્ર છે એની વેબસાઇટ છે અહીંયા acbexam.org બરાબર. તારીખ 1/1/2025 થી લઈને 11/1/2025 સુધી છે ઓનલાઈન ભરવાનું રહેશે મિત્રો. આનું જે જાહેરનામું છે મિત્રો એ તારીખ 30/12/2024 ના રોજ પડેલું છે મિત્રો અને ફોર્મ છે 11/1/2025 સુધી ભરી શકશો અને પરીક્ષાની ફી છે 13/1/2025 સુધી ભરી શકશો અને પરીક્ષાની તારીખ છે 16/2/2025 ના રોજ છે પરીક્ષા લેવાની છે મિત્રો. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 8 ની અંદર છે સરકારી શાળા હોય, પ્રાથમિક શાળા બરાબર, સરકારી પ્રાથમિક શાળા છે, લોકલ બોડી શાળા છે, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા છે બરાબર, ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ છે નિમ્સની જે પરીક્ષા છે આપી શકે છે મિત્રો. લાયકાતની વાત કરીએ મિત્રો, જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા હોય જરૂરી છે મિત્રો. પ્રાથમિક શાળા હોય, લોકલ બોડી શાળા હોય બરાબર. જનરલ કેટેગરી માટે ધોરણ 7 ની અંદર ઓછામાં ઓછા 55% છે આવેલા હોય જરૂરી છે મિત્રો. અને SC/ST માટે છે 50 ગુણ આવેલા હોય જરૂરી છે. એટલે કે ધોરણ 7 ની અંદર છે મિત્રો આ ટકાવારી આ પ્રમાણે હોવી જરૂરી રહેશે. પરીક્ષાની ફીની વાત કરીએ, EWS જનરલ કેટેગરી અને OBC કેટેગરી માટે ₹70 છે. PH, SC અને ST કેટેગરી માટે ₹50 છે મિત્રો. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં છે એ ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં. હવે મિત્રો પ્રશ્નપત્ર છે મિત્રો જેમાં બૌદ્ધિક કસોટી છે 90 પ્રશ્ન, 90 ગુણ અને 90 મિનિટ. પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે જેમાં 90 પ્રશ્ન, 90 ગુણ અને 90 મિનિટ રહેશે મિત્રો. આ તમામ વસ્તુ છે તમને વિશેષ અભ્યાસક્રમ છે એ ધોરણ 7 માંથી છે મિત્રો જે શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ 8 માટે જે શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પણ આની અંદર ગણવામાં આવશે મિત્રો. વિશેષ વધારે માહિતી માટે છે મિત્રો ખાસ અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ઓફિશિયલી આની PDF છે મુકાઈ ગયેલી છે. પરીક્ષા બાદ મિત્રો જિલ્લા કેટેગરી વાઇઝ છે એ કહેવાય ને કે મેરિટ છે બનાવવામાં આવશે જેમાં વિદ્યાર્થી માસિક ₹1000 લેખે ₹12000 પર વર્ષ છે સહાય મળશે અને 4 વર્ષ સુધી એ સહાય મળશે. એટલે કે ₹48000 સુધીની સ્કોલરશિપ છે મળવા પાત્ર થશે મિત્રો. નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય બરાબર જે ન્યૂ દિલ્હી તરફથી સહાય છે સીધી જ ખાતામાં જમા કરવામાં આવશે. વધારે માહિતી માટે જે વેબસાઇટ છે એનો કોન્ટેક્ટ કરી શકો છો. PDF છે મારી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગયેલી છે. તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી